સેવા સપ્તાહ અંતર્ગત છેલ્લા એક દાયકામાં દેશમાં થયેલ પરિવર્તન પર આકાશવાણી સમાચાર વિભાગ ભુજ દ્વારા રજૂ કરવામાં આવે છે એક વિશેષ શ્રેણી. આજે પહેલા અંકમાં આપ સાંભળશો આત્મનિર્ભર ભારત એ વિષય પર પરેશ મારુની ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષ ફડકે સાથે વાતચીત. आत्मनिर्भरता का नाता सिर्फ आयात और निर्यात रुपये पैसे पाउंड डॉलर यहाँ तक सीमित नहीं है. इतना सीमित अर्थ उसका नहीं है. आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ, और जब आत्मनिर्भरता खत्म होने लगती है तो सामर्थ्य भी निरंतर क्षीण होता जाता है. और इसलिए हमारे सामर्थ्य को बचाए रखने, बनाए रखने और बढ़ाए रखने के लिए आत्मनिर्भर होना बहुत अनिवार्य है. આત્મનિર્ભર ભારત એ એક સાહસિક અને પ્રેરણાદાયી અભિયાન છે જે ભારત સરકાર દ્વારા દેશના આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિ માટે આરંભ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020માં આ અભિયાનનો પ્રારંભ કર્યો અને દેશમાં મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ જેવા સૂત્રો ચરિતાર્થ કર્યા. આત્મનિર્ભર ભારત વિષય પર આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષ ફડકે. પહેલાં તો હું આપની પાસે જાણીશ કે આત્મનિર્ભર એટલે શું અને ભારત આત્મનિર્ભરતા ક્ષેત્રે કેટલું વિકસ્યું છે અને વિશ્વમાં આત્મનિર્ભરતા અને ઉત્પાદન ક્ષેત્રે ભારત ક્યાં સ્થાન ધરાવે છે. આત્મનિર્ભર ભારત કેમ્પેન કે સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા એનું ઇનિશિયેટિવ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મે 2020માં લીધું હતું. આ ઇનિશિયેટિવ લેવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને એટલે કે લોકલ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરવી અને ફોરેનની જે ગુડ્સ છે કે જે ઇમ્પોર્ટ ઉપરનું જે આપણું રિલાયન્સ છે એને આપણે ઓછું કરવું. હવે આજની પરિસ્થિતિમાં જોઈએ તો ઇન્ડિયાની જે મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ છે એ રીતે ઇન્ડિયા આજે મેન્યુફેક્ચરિંગ એક હબ તરીકે વિશ્વમાં ઉભરી રહ્યું છે. આજે ઇન્ડિયા ક્રૂડ સ્ટીલનું સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે, સિમેન્ટનું સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ડિયાનો ગ્લોબલી થર્ડ રેન્ક છે પ્રોડક્શનમાં. તે જ રીતે બ્રોમિન મેન્યુફેક્ચરિંગમાં બ્રોમિનનું મોટાભાગનું ઉત્પાદન જેમ આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ઇન્ડિયાનું લગભગ 85% જે ઉત્પાદન છે એ કચ્છમાં થાય છે. તો આ બ્રોમિનમાં પણ ઇન્ડિયા ફોર્થ લાર્જેસ્ટ કન્ટ્રી છે. તે જ રીતે મોબાઈલ ફોનના પ્રોડક્શનમાં પણ ઇન્ડિયા ચાઇના પછી સેકન્ડ લાર્જેસ્ટ છે. આમ જોઈએ તો સ્ટીલ પાઇપ જે લાઇન પાઇપ જેને કહે છે એના મેન્યુફેક્ચરિંગમાં પણ જે ટોપના 3 જે મેન્યુફેક્ચરિંગ હબ્સ છે એમાંનું એક ઇન્ડિયા છે. યુરોપ અને જાપાન ઓફકોર્સ એમાં ઇન્ડિયા કરતાં આગળ છે. પણ આ બધા જ માઇલસ્ટોન્સ છતાં આપણે એવું કહી શકીએ કે મેન્યુફેક્ચરિંગનું જે વર્લ્ડનું સિનારીઓ જોઈએ તો ખ્યાલ આવે છે કે ચાઇનાનું કન્ટ્રીબ્યુશન મેન્યુફેક્ચરિંગમાં લગભગ 32-33% છે અને એની કમ્પેરિઝનમાં ઇન્ડિયા જે છે એ અત્યારે મેન્યુફેક્ચરિંગમાં 5th રેન્ક છે અને ઇન્ડિયાનું મેન્યુફેક્ચરિંગમાં કન્ટ્રીબ્યુશન વર્લ્ડ લેવલે લગભગ 3% છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત સારી એવી પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં દેશની જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો કેટલો ફાળો હશે? દેશના સમગ્ર જીડીપીની રીતે જોઈએ તો મેન્યુફેક્ચરિંગનું યોગદાન લગભગ આપણા જીડીપીમાં 15% જેવું રહ્યું છે. હવે આ બધી પરિસ્થિતિઓ જોતા હવે જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતનો જ્યારે એક નારો આપ્યો અને જે લોકોને સ્વદેશી વાપરવા માટે, સ્વદેશીના વપરાશને પ્રમોટ કરવા માટે અને કાઇન્ડ ઓફ જે ઇમ્પોર્ટ બેઝડ આપણું ડિપેન્ડન્સ છે એને ઓછું કરવા માટેનું જે હાકલ કરી, એ પછી કન્ટિન્યુઅસલી મેન્યુફેક્ચરિંગ સેક્ટર થકી ઇન્ડિયાને આગળ વધારવાની એક નેમ જે છે એ લેવામાં આવી અને લગભગ
વર્ષ 2030 સુધી ઇન્ડિયાના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો ફાળો 25% જેટલો હોય એ પ્રકારે આખું પ્લાનિંગ કરવામાં આવેલું છે. અને આના હેઠળ મેક ઇન ઇન્ડિયા એન્ડ મેક ફોર ધી વર્લ્ડ એ સ્લોગન સાથે જે છે કાર્યવાહી કરવામાં આવે છે. અને નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન હેઠળ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ વધારવામાં આવે અને વધારે ને વધારે ગુડ્સ છે એ લોકલી પ્રોડ્યુસ કરવામાં આવે એ પ્રકારની આખી મુહિમ અને એ પ્રકારનું આખું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. દેશ અત્યારે વિવિધ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે, તો આ આત્મનિર્ભરનું માળખું શું છે તેના વિશે જણાવો. મૂળતઃ જોઈએ તો આજે આત્મનિર્ભર ભારતનું જે સ્ટ્રક્ચર છે એ મુખ્યત્વે 5 પિલાર એટલે 5 સ્તંભ ઉપર એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. એમાં પહેલો સ્તંભ છે ઇકોનોમી, બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજું છે સિસ્ટમ્સ, ચોથું છે વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને પાંચમું છે ડિમાન્ડ. નિમિષજી, આપે આત્મનિર્ભરના મહત્વના 5 સ્તંભો વિશે વાત કરી, પરંતુ દેશમાં ખેતીનું પણ મહત્વનું યોગદાન છે, તો આ વિશે આપ શું કહેશો? હવે જ્યારે આપણે સમગ્ર રીતે આત્મનિર્ભર ભારતની વાત કરીએ ત્યારે આપણે એગ્રીકલ્ચર સેક્ટર માટેની પણ વાત કરવી પડે. અને આત્મનિર્ભર ભારત આયોજન હેઠળ એગ્રીકલ્ચરમાં પણ ઘણા બધા રિફોર્મ્સ જે છે એન્વિસેજ કરવામાં આવ્યા છે. અને જેથી કરીને ખેડૂતો જે છે એને સાયન્ટિફિક એક જ્ઞાન આપવામાં આવે ખેતીની નવી પદ્ધતિઓ વિશે, અને પર એકર yield છે એટલે કે ઉત્પાદન છે પર એકર એને વૈશ્વિક સ્ટાન્ડર્ડ સાથે મેચ થાય એ પ્રમાણે કરી શકાય. એ જ રીતે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રમોટ કરીને પણ આત્મનિર્ભર ભારતને આગળ વધારવાની એક નેમ છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. વિમાન અને મિસાઇલોથી લઈને સર્વેલન્સ સિસ્ટમ્સ અને આર્ટિલરી સુધી સ્વદેશી ઉત્પાદનોની શ્રેણી સતત વિસ્તરી રહી છે. તો ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરતા અંગે આપ શું કહેશો? ડિફેન્સમાં આપણે સૌ જાણીએ છીએ એમ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનું જે છે એ લોકલ પ્રોડક્શન ઉપર ઘણું બધું ઇમ્ફેસિસ છે ને આ ક્ષેત્રે ભારતે છેલ્લા વર્ષોમાં બેનમૂન કામગીરી કરી છે. અને ડિફેન્સ આપણે ફક્ત એક ઇમ્પોર્ટ ઘટાડ્યું છે ડિફેન્સ સેક્ટરમાં એવું નથી, પણ સાથે સાથે આપણે એક્સપોર્ટ પણ ખાસું બધું ડિફેન્સમાં કરતા થઈ ગયા છે, જે એક બહુ મોટી અચીવમેન્ટ આપણી કહી શકાય ને આત્મનિર્ભર ભારત માટે એક બહુ મોટું એને બુસ્ટ કહી શકાય. હાલમાં દરેક ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશનનો વ્યાપ વધતો જાય છે, તો આત્મનિર્ભર ક્ષેત્રે ડિજિટલ ઇન્ડિયાને કઈ રીતે આપ જુઓ છો? ડિજિટલ ઇન્ડિયા છે એ પણ આત્મનિર્ભર ભારતને સ્ટ્રોંગ કરવા માટેનું એક બહુ સારું ટેકનોલોજીકલ પ્લેટફોર્મ યુપીઆઈથી જે છે શક્ય એટલા ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થાય, ટેકનોલોજી જે છે એના કારણે ટ્રાન્સપેરન્સી આવે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને આત્મનિર્ભર ભારતની કલ્પનાઓને વણી લેવામાં આવી છે. આત્મનિર્ભર ભારતના 5 પિલરની તમે વાત કરી, તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે, તો તેના વિશે પણ થોડીક વાત કરો. જે રીતે મેં વાત કરી કે જેમ 5 પિલરમાં એક ઇમ્પોર્ટન્ટ પિલર છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે છેલ્લા કેટલાક વર્ષોમાં જો ભારતના નાણાકીય બજેટને જોવામાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનું ભારતની સરકારનું બજેટ જે સ્પેન્ડિંગ છે એ દર વર્ષે વધતું જાય છે. વર્ષ 24-25ની વાત કરીએ તો વર્ષ 24-25માં લગભગ 11 લાખ કરોડનું સ્પેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેપિટલ સ્પેન્ડિંગ રાખ્યું છે, જે લગભગ જીડીપીના 3.4% છે. હા, પણ અહીં એટલું ચોક્કસ કહી શકાય કે જો 7 થી 8% જીડીપી ગ્રોથ આપણે અચીવ કરવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનું સ્પેન્ડિંગ લગભગ 10 થી 12% દર વર્ષે આપણે લઈ જવું પડશે. અને મને પૂરી ખાતરી છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આ વિશે ચોક્કસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે તમે સરસ સમજણ આપી. દરેક વ્યવસાયિક ક્ષેત્રોમાં માનવબળ જરૂરી હોય છે, તો આત્મનિર્ભર ભારતમાં માનવબળનું કેટલું યોગદાન રહેશે? એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2030 સુધી ઇન્ડિયામાં લગભગ 100 કરોડ લોકો જે છે એ વર્કિંગ એજ એડલ્ટ્સ હશે. એટલે કે એવું કહી શકાય કે લગભગ સમગ્ર વિશ્વના જે વર્કિંગ ફોર્સ છે એના 25% વર્કફોર્સ છે
એ ઇન્ડિયા પાસે હશે. અને આ જે વસ્તુ છે એ માનવ મૂડી જેને આપણે કહીએ તે આત્મનિર્ભર ભારત માટેનું એક મોટું પરિબળ, પોઝિટિવ પરિબળ થશે. બીજી એક મહત્વની વસ્તુ કહીએ તો ઇન્ડિયા અત્યારે લગભગ હાલની રીતે જોઈએ તો લગભગ 32 લાખ સ્ટેમ ગ્રેજ્યુએટ્સ, સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ગ્રેજ્યુએટ છે. એ વાર્ષિક દરે આટલા સ્ટેમ ગ્રેજ્યુએટ્સ ઇન્ડિયામાંથી પાસ આઉટ થાય છે. અને આ જે સંખ્યા છે એ ચાઇના પછી સેકન્ડ છે એવું આપણે કહી શકાય. આ ગ્રેજ્યુએટ્સ, આ જે યુથ છે એને એઆઈ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ માટે જો પ્રોપર સ્કિલ આપવામાં આવે અને ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એની સાથે જો ટાઈઅપ કરવામાં આવે તો આ યુથ ભવિષ્યમાં આત્મનિર્ભર ભારત માટેનું એક મોટું આપણા માટે એક રિસોર્સ બની શકે છે. 2001ના ભૂકંપ પછી કચ્છનો બહોળો વિકાસ થયો છે. ઔદ્યોગિક, પ્રવાસન અને એનર્જી ક્ષેત્રે કચ્છનો અત્યારે વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. તો આત્મનિર્ભર ભારતમાં કચ્છનું શું યોગદાન છે તેના વિશે જણાવો. છેલ્લા કેટલાક વર્ષોમાં જો આપણે જોઈએ તો કચ્છ ડિસ્ટ્રિક્ટે ખાસ કરીને અર્થક્વેક પછી અને જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અર્થક્વેક પછી જે કચ્છને એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરીને આવ્યું એ માનનીય નરેન્દ્રભાઈની દૂરંદેશીને આભારી છે. અને આજે કચ્છમાં લગભગ 1,70,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કાર્યરત છે અને તેના થકી લગભગ વાર્ષિક 8 લાખ કરોડનું ગુડ્સ અને સર્વિસીસ રેવન્યુ જનરેટ થાય છે. અને આત્મનિર્ભર ભારત માટેનું એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કચ્છ ઉભરી રહ્યું છે. કચ્છમાં આજે જોઈએ તો ટેક્સટાઇલ, સિમેન્ટ, બ્રોમિન, લાઇન પાઇપ, ટાયર્સ, સોલ્ટ, એગ્રો પેસ્ટિસાઇડ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, પોલિમર્સ ફોર વોટર ટ્રીટમેન્ટ, બ્લેક કાર્બન, સોલાર પીવી મોડ્યુલ્સ, વિન્ડ ટર્બાઇન્સ, સીમલેસ સિલિન્ડર્સ, ડીઆઈ પાઇપ વગેરે અનેકવિધ પ્રોડક્ટ જે છે એ મેન્યુફેક્ચર થાય છે. અને એનાથી એ મહત્વની વાત જો હું કરું તો આવનારા 10 વર્ષોમાં કચ્છમાં લગભગ 140 ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેટ થવાનો છે. અને આ સમગ્ર ભારતમાં જનરેટ થનારો જે રિન્યુએબલ પાવર છે એના 50% છે. અને આના કારણે જે ઇમ્પોર્ટેડ ક્રૂડ ઉપરની ભારતની ડિપેન્ડન્સ છે એ રિન્યુએબલ એનર્જીમાં ભારતના શિફ્ટ થવાને કારણે ને કચ્છ જે રીતે 140 ગીગાવોટ સાથે આગળ આવી રહ્યું છે તેના કારણે ઇમ્પોર્ટેડ ક્રૂડ ઉપરનું આપણું ડિપેન્ડન્સ છે એ સિગ્નિફિકન્ટલી ઓછું થઈ જશે. તે જ રીતે દીનદયાલ પોર્ટ કંડલા ખાતે જે રીતે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા મેન્યુફેક્ચરિંગની ફેસિલિટીઝ ઊભી થઈ રહી છે અને બહુ મોટા મોટા પ્લેયર્સ ત્યાં આવી રહ્યા છે. એ જોતાં આવનારા વર્ષોમાં એનર્જી ઇન્ટેન્સિવ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પણ કચ્છમાં આવશે અને તે ફરીથી આને કારણે આત્મનિર્ભર ભારતનું જે કેમ્પેઇન છે એમાં બહુ મોટું કન્ટ્રીબ્યુશન કચ્છ આપી શકશે. હવે આપને એક અંતિમ પ્રશ્ન પૂછીશ કે આત્મનિર્ભર ભારત માટે સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? ગવર્મેન્ટની ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસની ને ગવર્મેન્ટ નીતિની વાત આત્મનિર્ભર ભારત માટે કરી તેમ એક સામાન્ય સિટીઝન તરીકે આત્મનિર્ભર ભારતને પ્રમોટ કરવા માટે આપણે શું કરી શકીએ? તો જેમ માનનીય નરેન્દ્રભાઈ વારંવાર જે રીતે અપીલ કરે છે કે ભાઈ સ્વદેશી વસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપવું, નાના દુકાનદારો કે સ્થાનિક આર્ટિઝન્સ પાસેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન્સ છે એને આપણે પ્રમોટ કરવું. તે જ રીતે આપણે જે આ પ્રકારના મેન્યુફેક્ચરિંગ છે એના માટે જોઈતી સ્કિલ છે એ કઈ રીતે મેળવવી, કઈ રીતે આના વિશે માહિતગાર રહેવું એ દરેક સિટીઝનની ફરજ છે. અને મિત્રો, મને ખાતરી છે કે કલેક્ટિવલી આત્મનિર્ભર ભારતની દિશામાં જો પ્રયત્નો કરવામાં આવશે તો ભારત 2047 સુધી એક આત્મનિર્ભર વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરીને આવશે. આત્મનિર્ભર ભારત માટેના તમામ પાસાઓની આપે સારી એવી સમજણ આપી. આ ચર્ચામાં આપ જોડાણા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આકાશવાણી સમાચાર વિભાગ ભુજ દ્વારા પ્રસ્તુત સેવા સપ્તાહ અંતર્ગત વિશેષ શ્રેણીનો પહેલો અંક અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.